હતા ગામમાં આટો મારવા બજાર. આ મારી કોણ છે? ઓળખાણ તો નથી પડતી મારી. ઉપર જઈને જોઈએ આપણે. કાઢી હા કેમ આ બાજુ બેઠા છો? ચાલો તમને અમારા ઘરે જઈશું. હાલો આપણે ઘરે જઈએ. ચાલો ચાલો વિશ્વાસ રાખો. હાલો તમે કઈ ખાધું છે કે? હાલો ચાલો તમે ચાલો. હાલો ને બાને આપણે ના લઈ જઈએ. હા હાલો આપણે અમારા ઘરે લઈ જઈએ તમને. ચાલો ને અમારે હાલો. સાથે લઈ જાવ. તમને તમારા છોકરાના આમ છે. ચાલો 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 તમને તમારા છોકરાના આમ છે. બધા હોય છે ને તમારે કે તો છે તમારા? તમારા દીકરાના આમ છે ના આવો તો હવે. હાલો ઉભા થાવ. ચાલો ચાલો ઊભા થાઓ. હાલો ફટાફટ હાલો. ચાલો ચાલો. હાલો તમે હાલો આપણે તમને ખાવા પીવા બધી સુવિધા આપશું. હાલો લાવો એ બાને પાણી પીવાની જરૂર છે. હા આપણે હાલો. ઘરે જઈને બાઈ ચાલો. લાવો તમે તારે ના. હાલો ઉભા થાવ. ધીરે પીવો પાણી. ધીરે ધીરે પીવો. ધીરે ધીરે પીવો પાણી. એમાં જોજો તો તમને આ તમે કેમ રડો છો? તમે શું થયું હતું? તમે ત્યાં કેમ બેઠા હતા? શું તમારા બોલો દીકરાને તમે પેલા છાના રહી જાઓ. બોલો શું થયું હતું? કાઢી મૂકી તમને? કેમ શું કારણે તમને? ના બાબા અમે તમારા દીકરા તરીકે સમજો તમને. નીચે મૂકી દો. અને તમે મારી હા સાથે વાત કરો. તમને શાંતિથી એટલે શ્વાસ નીકળ્યો નહીં રહેશે. રોજ બંધ કરો તમે. પાણી પીવું છે પાછું? જો થોડું પાણી પી લો. રોવાનું બંધ કરો તમે. તમે ટેન્શન નહીં લો. અમે તમારી સાથે છીએ. ચાલો હું તમારે કપડાં આપું છું. એમાં તમે ચેન્જ થઈ જાઓ ને ફ્રેશ થઈ જાઓ. તમે બાપ ફ્રેશ થઈ જાઓ ત્યાર થઈ જાઓ તમે તારે. આપણે તમારું જ ઘરે સમજીને રહ્યો તમે રહેવાનું જેવું. ચાલો
ચાલો તમે ઉમેશ તમે બેસો હું બેઠો છું. હવે તમને ભૂખ લાગી હશે તો તમારે જમી લેવું છે. હા વેદિકા, હા બા માટે રસોઈ બની ગઈ હોય તો લેતા આવ ને. હા હમણાં લાવી બાને ભૂખ લાગી છે. હા તું બાજુ ની લંબી બધી ઓ બા માટે ભજીયા બનાવ્યા છે. લ્યો બા તો ભજીયા ખાઓ તમે. હા તમારા માટે તમે કેટલા દિવસથી ભજીયા નહીં ખાધા હોય તો ખાવા છે વેદિકાના હાથના. વેદિકા માને ખવડાવ ને તું પણ. લ્યો બા મારા હાથના બી ખાવ તમે. હા, ખાઓ તમે તારે. કેમ તમે આજે રૂમમાં બેઠા છો, હોલમાં નથી બેઠા? ટેન્શનમાં લાગો છો? કઈ પ્રોબ્લેમ છે? કાંઈ નહીં, મેં એક્સેપ્ટ કર્યો હતો ને પ્રોજેક્ટ, એમાં થોડું લોસ થયું છે. તો પછી આપણી પાસે અત્યારે કંઈ મકાન સિવાય રહ્યું નથી. તો મકાન ઉપર લોન લ્યો અથવા તો મકાન બેસી નાખો, બધું બરોબર થઈ જાય. એ વાત પણ તારે રાઈટ છે. તો એટલે હું વકીલ સાહેબને ફોન કરું અને તું ફાઇલ લઈને આવો. સારું, હું ફાઇલ લઈને આવું છું. હાલો વકીલ સાહેબ, હા બોલો પ્રદીપભાઈ, હવે ઘરે આવજો ને. શું કામ હતું બોલો ને. એક ખાલી મકાન અમારે વેચવાનું છે તો એનું કામ હતું. હા હા પછી પાણી લાવજે. લો સાહેબ પાણી પીઓ. બરોબર. કંઈ નહીં સાહેબ, આપણે અમારા મકાન વેચવાનું હા છે. એની પ્રોસેસ બતાવજો. મને કાગળ બતાવો છો તો તમારા બધી ફાઇલ લાવજે ને. લો સાહેબ, આ મકાનની ફાઇલ છે. બધું જોઈએ. ભાઈ પ્રદીપભાઈ, આ પ્રોપર્ટી આ મકાન છે ને તમે વેચી નહીં શકો. કેમ? કેમ કે આમાં તમારું નામ જ નથી. આમાં તમારા મમ્મીનું નામ છે. તો તમારા મમ્મીની જરૂર પડશે સહી માટે. મકાન વેચવું હોય ને તમારે તો તમારે મકાન વેચવા માટે તમારા મમ્મીની જરૂર પડશે. તમારા મમ્મીને સહી વગર તમે આ મકાન નહીં વેચી શકો. પણ મમ્મી તો અત્યારે બહાર છે. તો તે તમારે તમને બોલાવે છે. આ તો સાહેબ કંઈ વાંધો નહીં. મને સાઈન કરાય, હું તમને કહું કે કઈ વાંધો હું કરું. નહીં. તમારા મમ્મી આવે એટલે મને જણાવજો એટલે હું આવી જાઉં. અથવા આપણી ઓફિસે લેતા આવજો. ઓકે. ચલો, થેન્ક યુ સાહેબ. જી માતા. જય માતાજી સાહેબ. હવે આપણે શું કરશું? મકાન તો મમ્મીના નામે છે અને મમ્મી તો અહીંયા છે ને. મકાન તો વેચવું પડશે. તો મમ્મીની સહી વગર તો મકાન વેચાશે નહીં. તો હવે હવે જો આપણે બહુ ખરાબ ભૂમિકા લીધી છે. હા, ભૂલ તો મારી છે. મેં મા સાથે બહુ ખરાબ વર્તન કર્યું છે. આના કારણે જ આપણે ભગવાનને આવી સફર મારીએ છીએ. હા, તમારી વાત સાચી છે. તું પણ મમ્મીને કહેતી હતી મંદિરે જાય ત્યારે પણ મંદિરે હું જવું છે, અહીંયા આમ નહીં કરો તેમ નહીં કરો, પણ આપણને અક્કલ ન આવી ત્યારે. ભૂલ તો છે કેમ કે મારી. ભૂલ મારી થઈ ગઈ છે. તે મમ્મીને બહાર કાઢવા અને તારા લીધે મેં મમ્મીને જવા દીધું. ભૂલ તો મારથી થઈ છે. તો હવે આનો નિર્ણય શું તો લેવો? હવે આપણે મમ્મીને ગોતવા જઈએ અને મમ્મી પાસે માફી માંગી લઈએ. લાગે છે મમ્મી આપને માફ કરશે. વાત કરશે નહીં, પેલા તો એ છે આપણે મમ્મી મળશે ક્યાં એ તો જોવું પડે ને. કેમ કે 5-7 વર્ષ થઈ જાય એ વાતના. તો મમ્મી આપણને ઓળખશે કે નહીં ઓળખે? મમ્મી હા તો છે, આપણને મને તો બોલે ઓળખી જ જાય છે. અને આપણને માફ કરશે જ. હું માફી માંગી લઈશ. મેં મા સાથે ખોટું વર્તન કર્યું છે. હું માફી માંગી લઈશ ને આપણે એને પાછા ઘરે લઈ આવશું. હા એ થાય. તો આપણે માને ગોતવા જઈશું. હા, ચાલો. એક મિનિટ બેટા, તે મારા મમ્મીને કઈ જોયા છે? નહીં મેં નથી જોયા હતા ને બેટા. ના અહીંયાથી કોઈ અમદુર નથી. સારું જો બેટા. હો બેટા. ઉભા રહી. હા બોલો. હવે આ તમે મારા મમ્મીને જોયા છે? હા
ત્યાંથી 2 દિવસ પહેલા મેં જોયા હતા વડલે બેઠા હતા અને હાથમાં પોટલું હતું એ પછી કઈ જોયા તમે? મેં પછી તે નથી જો પણ છતાંય જો આપણે જઈએ જો અહીંયા હોય તો અને મારે કાકાનો છોકરો એક જોડે હતો એ એમ કહેતો હું મારે ઘરે લઈ દઉં એમ એટલે જો આપણે છતાં જોઈએ અહીંયા વડલે પછી મારા કાકા છોકરા ઘરે જાય તો તમારા કાકાના છોકરાને ફોન જ કરો. હાલો જો કરવો હલો ક્યાં છો ભાઈ ત્યાં ઓલા માડીને તું લાવ્યો છો તારી ઘરે હા આ તેના છોકરા નીકળ્યા છે ગોતવા હા તો હું ત્યાં લઈને આવું એને હો ઓકે આવવાનું હા ત્યાં જ છે? હા ને ત્યાં હા, જ તો છે. ચાલો, ચાલો તારા કાકાના છોકરાનું ગોતશે એટલે ત્યાં જ માડી છે એટલે આપણે જઈએ બોલાવી ભાઈ આ બોલો ભાઈ. બોલ ભાઈ બોલ ઓલા માડી ન્યા છે ને ઓય હા ભાઈ બોલું એટલે છું. ભાઈ ઓલા માડી તારી ન્યા છે ને હા ભાઈ. એટલે છોકરા આવ્યા છે ભાઈ, અને આમાં બતાવી અહીંયા દે. છે? હા ભાઈ આ તો અહીંયા છે મારી તો. આ તો મારા મમ્મી છે ભાઈ. એવું છે? હા જાઓ ભાઈ. કેમ છો મમ્મી? મારે લેવા આવ્યો છે અમારો છોકરો છું. તમે ઓળખો છો મમ્મી, ભાઈ? એમનો કોણ ચોરો કચોરો થાય માથે કોણ નથી? મમ્મી હું તમને લેવા આવ્યો છું. મમ્મી હું લેવા આવ્યો છું તમને. ચોરો કચોરો થાય માવતર કમર અમે કેટલા દિવસ અહીંયા હાંસવીએ છીએ બાને. ચાલો મમ્મી અમારી ઘરે આવો. ચોરો કચોરો થાય માવતર કમર નો થાય માં. હવે કોઈ દિવસ આવું નહીં કરું મમ્મી. મારે નથી આવું. જે છે મારા લીધે થયું છે મમ્મી. મારે નથી આવું. ના મમ્મી. હવે ભૂલ નહીં થાય ચાલો. તમે રડો માં મમ્મી. અમને અમારી ભૂલ સમજાણી છે મમ્મી. ઘરે પાછા આવી આવો. હવે ક્યારે આવી ભૂલ નહીં થાય મમ્મી. ક્યારે આવી ભૂલ નહીં થાય. હા મારા માં છે ભાઈ. માં, ઘરે વહી આવો. હું તમને મારા હાથમાં જેમ રાખી મમ્મી ઘરે વહી આવો. માં તમે ચાલ્યા લઈ જાઓ તમે. મમ્મી ઘરે વહી આવો. મમ્મી મને મારી ભૂલ સમજાણી. તો તમે પહેલેથી ધ્યાન રાખ્યો તો આવી ભૂલ હું કેમ તમે કરો છો? અમારીથી ભૂલ થઈ ગઈ. હવે આવી ભૂલ ક્યારેય નહીં થાય. માવતરને આ મુકાય આવી નોખા કોઈ દિવસ અલગ કરાય? તમે મોજ શોખથી લઈને બહાર વયા જાઓ છો વિદેશમાં ને માવતર બચારા એકલા અહીંયા રહે છે. મમ્મી, અમને માફ કરી દો. માં ભાઈ અમારી ભેગા રહે છે. ના, મમ્મી, એકવાર અમને માફ કરી દો. ભૂલ થઈ ગઈ. હવે ભૂલ નહીં થાય. તમે બંનેને સાથે રાખો મમ્મી, પણ તમે અમારી સાથે રહ્યો. મારે નથી આવું. અમને નહીં ગમે અમારા માં. મમ્મી, મમ્મી. નહીં માં હવે ત્યાં નહીં આવે. બા અમારે ભેગા જ રહે છે. નહીં અમારા મમ્મી ક્યાંય નહીં આવે અમને મૂકીને. એ અમને નહીં ગમે. અરે તમે બસ રડો માં. તમે બધા રડો માં. રડો માં. ભાઈ, માં અમને ના ગમે તમારી વગર અમને. આજથી મારે 2 દીકરા છે. 2 દીકરા છે મારે આજથી. હું તમારી 2 ભેગી રહીશ બરાબર. બસ બસ બેટા બસ બસ. આમ જો હું આવું છું. હું આવું છું તારી ઘરે. હવે એને માફ કરી દો. એને ભૂલ એની સમજાણી છે એને. હું આવું છું તારી ઘરે બેટા. બસ બસ મારો દીકરો બસ શાંત. ભાઈ હવે સાનો રહી જા તું. મમ્મી હવે માફ કરજો. હવે આવી ભૂલ નહીં થાય. અમારીથી ભૂલ થઈ ગઈ. બહુ મોટી ભૂલ થઈ ગઈ. મમ્મી અમને માફ કરી દો. માં હવે એને માફ કરી દો તમે. હવે એની ભૂલ સમજાણી છે એને. 2, 3 સ્ટાર્ટ. આજથી મારે 2 દીકરા